સુસેન વિસ્તારમાં વીજ થાંભલો તૂટી પડતા એકને ઈજા। શહેરના દક્ષિણ વિસ્તારમાં તરસાલી સુસેન રોડ પર કટાઈને ખવાઈ ગયેલો ઇલેક્ટ્રિક થાંભલો એકાએક તૂટી પડ્યો હતો। જાહેર રોડ પરની આ ઘટના એક રાહદારીને ઈજા થઈ હતી। પરિણામે ઇમરજન્સી 108માં ઈજાગ્રસ્તને દવાખાને ખસેડવામાં આવ્યો હતો। શહેરના અનેક વિસ્તારમાં આવા લોખંડના થાંભલા નખાયેલા છે, જે પૈકીના કેટલાય થાંભલા નીચેના ભાગેથી કટાઈને ખવાઈ ગયા હોવાથી વીજ તંત્ર તાત્કાલિક ધોરણે તપાસ કરીને આવા થાંભલા બદલી નાખે એ જાહેર જનતાના હિતમાં છે, અન્યથા ક્યારેય જાનહાનિની શક્યતા નકારી શકાય તેમ નથી। અત્યારે સુસનથી 3 રસ્તા પોલીસ ચોકી સુધીના રોડ પર જે પેટ્રોલ પંપ આવેલું છે, ફિનિશ સ્કૂલ છે, ઓક્ઝિલિયમ સ્કૂલ છે, એની સામે ઝાડ ટ્રીમિંગનું કામ ચાલી રહ્યું છે। તે કામ તંદની જોખમભર્યું કામ છે। કોઈ ટ્રાફિકને રોકીને કે ટ્રાફિકને આ લોકો ડાયવર્ટ કરીને કામ નથી કરતા, ચાલુ ટ્રાફિકે કામ કરી રહ્યા છે। સદનસીબે સુસન પાસે પહેલો થાંભલો પડ્યો, એક માણસને માથા પડ્યો, 2 વ્હીલર પર હેલ્મેટ પહેરેલું હતું, બિચારો બચી ગયો। જો હેલ્મેટ ના પાડ્યું હોત તો આજે એનું મરણ થઈ ગયું હોત। બીજું કે અહીંયા આજુબાજુ સ્કૂલો આવેલી છે, સ્કૂલો બિન પરવાનગી વગરની ગાડી સ્કૂલો છે, ખાસ કરીને ફિનિશ સ્કૂલ, એમની પાસે કોઈ પણ જાતનું લાયસન્સ નથી, પાર્કિંગની જગ્યા નથી, રમતગમત માટે કોઈ સાધન નથી, કોઈ ગ્રાઉન્ડ નથી એ લોકો પાસે। એટલે ટોટલી કામ રોડ પર થાય છે, એમની ગાડીઓ પાર્ક થાય છે। સ્કૂલમાં લેવા જવા માટે જે વેનો આવે છે, બસો આવે છે, સ્કૂલ પર પાર્ક કરે છે। અહીં પેટ્રોલ પંપ છે, એ બી હેરાન થઈ રહ્યા છે। તો અગાઉ બી તમારા માધ્યમથી કીધેલું છે કે સ્કૂલને પરવાનગી ના આપવી જોઈએ, આથી સ્કૂલ હટવી જોઈએ। બીજું કે આ જે ઝાડ ટ્રીમિંગનું કામ છે, તે કામ 14 જૂન પહેલાં સરકારી કાયદા પ્રમાણે થવું જોઈએ। ખાડા રસ્તા વસ્તા જેટલા છે ટોટલ આ લોકો 2 થાંભલા ઉતારી લીધા છે, 3 થાંભલા પડ્યા છે, જેનાથી નાગરિકો સહેજ બચી ગયા છે। એક બિચારો નસીબે બચી ગયું છે, પણ આજ કોઈ જાનહાનિ થાય તો એનો જવાબદાર કોણ? મારું નામ વિજય મટ્ટુ, સામાજિક કાર્યકર।